दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆર પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને હવે બીએલઓ દ્વારા ઘરે ઘરે ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ વેચવામાં આવી રહ્યા છે। તો અહીંયા દરેક લોકોનો સવાલ છે કે અહીંયા ગણતરી ફોર્મ ભરતી વખતે જે અહીંયા 2002 ની મતદાર યાદી પ્રમાણે જે અહીંયા માહિતી માંગવામાં આવી છે તો અહીંયા જો 2002 ની મતદાર યાદીમાં નામ ના હોય તો માહિતી કઈ રીતે ભરવી, ફોર્મ ભરવું કે નહીં ભરવું, તો તે વિશે હું તમને આ વિડિયો અંદર માહિતી આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। ચલો વિડિયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે જે અહીંયા બીએલઓ દ્વારા ઘરે ઘરે ઇનોમરેશન ફોર્મ એટલે કે ગણતરી ફોર્મ આપવામાં આવી રહ્યા છે તો તેની અંદર 2002 ની મતદાર યાદી પ્રમાણે અહીંયા માહિતી માંગવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા તમને ગણતરી ફોર્મ જોવા મળી રહ્યું છે પૂરેપૂરું। તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા એક જગ્યા પર 2002 ની મતદાર યાદી પ્રમાણે તમને અહીંયા માહિતી માંગવામાં આવી રહી છે। જે અહીંયા છેલ્લું એસઆઈઆર ગુજરાત રાજ્યની અંદર થયું હતું તે 2002 ની અંદર થયું હતું અને તે યાદીની અંદર જે માહિતી છે એ જ માહિતી અહીંયા ફોર્મની અંદર માંગવામાં આવી રહી છે। પણ અહીંયા કેટલાક લોકોનું નામ 2002 ની મતદાર યાદીમાં નથી તો અહીંયા માહિતી કઈ રીતે ભરવી, તો એમનું નામ ના હોવાનું કારણ એ છે કે જેમનો જન્મ અહીંયા 1984 પછી થયો હશે તો તે લોકોનું નામ અહીંયા 2002 ની મતદાર યાદીમાં નહીં હોય કેમ કે તે વખતે તેમના 18 વર્ષ પૂર્ણ નહીં થયા હોય। જેમનો પણ જન્મ અહીંયા 1984 પહેલાં થયો હશે તે લોકોનું નામ તમને અહીંયા 2002 ની મતદાર યાદીમાં જોવા મળી જશે। જો તમારું નામ અહીંયા 2002 ની મતદાર યાદીમાં જોવા નથી મળતું અને તમારા માતા પિતા કે વાલીનું નામ જોવા મળે છે તો તમારે અહીંયા 2002 ની મતદાર યાદી મુજબ જે માહિતી માંગવામાં આવી છે તે ફોર્મની અંદર નથી ભરવાની। તમારા માતા પિતા કે તમારા વાલીનું નામ તમને 2002 ની મતદાર યાદીમાં જોવા મળે છે તો એ જે યાદીની અંદર જે માહિતી જોવા મળે છે એ માહિતી પ્રમાણે તમારે આ જગ્યા પર તમારે બધી જ માહિતી ફોર્મની અંદર ભરી લેવાની છે। 2002 ની મતદાર યાદીમાંથી તમને બધી જ ફોર્મની લગતી માહિતી તમને મળી જશે જે તમારે અહીંયા ભરી લેવાની છે। 2002 ની મતદાર યાદી કેવી રીતે ડાઉનલોડ કરી શકાય તેના પર મેં અલગથી 2 વિડીયો બનાવેલા છે જેની અંદર મેં 2 અલગ અલગ રીત બતાવી છે। જો તમારી 2002 ની મતદાર યાદી ડાઉનલોડ ના થતી હોય તો એ બંને વિડીયો તમે જોઈ લેજો જે મારી ચેનલ પર અવેલેબલ છે જેથી તમે અહીંયા 2002 ની મતદાર યાદી ડાઉનલોડ ઇઝીલી કરી શકો છો તમારા મોબાઈલની અંદર અને 2002 ની મતદાર યાદીમાં તમારું નામ કે તમારા માતા પિતા કે વાલીનું નામ તમે ચેક કરી શકો છો અને જ્યાંથી તમને માહિતી મળી જશે અને એ માહિતી તમે અહીંયા ફોર્મની અંદર ભરી શકો છો। તો અહીંયા જો તમારું નામ 2002 ની મતદાર યાદીમાં ના હોય તો તમારે અહીંયા માહિતી જે છે એ નથી ભરવાની। તમારા માતા પિતા કે વાલીનું નામ તમારે અહીંયા જોવાનું છે યાદીમાં અને એ પ્રમાણે તમારે જે માહિતી ત્યાં આપેલી હોય યાદીમાં એ બધી જ માહિતી તમારે આ ફોર્મની અંદર ભરી લેવાની છે। જો તમારા માતા પિતા જીવતા ના હોય તો તમારે શું કરવું, તમારું નામ 2002 ની મતદાર યાદીમાં નથી, તમારા માતા પિતા પણ જીવતા નથી તો તેમનું પણ નામ તમે અહીંયા નથી લખી શકતા તો તમારે આ કન્ડિશનમાં તમારી પાસે બીએલઓ દ્વારા અમુક ડોક્યુમેન્ટ માંગવામાં આવશે જે ડોક્યુમેન્ટ તમારે આપવાના રહેશે જેની અંદર તમારી પાસે ચૂંટણી કાર્ડ કે આધાર કાર્ડ માંગવામાં આવી શકે છે। તો જો તમારું નામ 2002 ની મતદાર યાદીમાં નથી, તમારા મધર ફાધર જીવતા નથી તો આ કન્ડિશનમાં તમારે અહીંયા અમુક દસ્તાવેજ એટલે કે ડોક્યુમેન્ટ આપવાના રહેશે। તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમારું નામ 2002 ની મતદાર યાદીમાં નથી તો તમારે શું કરવાનું છે। તમારા માતા પિતાનું નામ તમને 2002 ની મતદાર યાદીમાં જોવા મળશે એ પ્રમાણે તમારે બધી જ માહિતી યાદીમાંથી લઈને આ ફોર્મની અંદર ભરવાની છે અને જીવતા ના હોય તો તમારે અમુક ડોક્યુમેન્ટ આપવાના રહેશે। પણ જો તમારું નામ તમને વર્ષ 2002 ની મતદાર યાદીમાં જોવા મળે છે તો જે યાદીની અંદર જે માહિતી આપેલી છે એ પ્રમાણે તમારે અહીંયા ફોર્મની અંદર બધી જ માહિતી ભરી લેવાની છે અને જે ફોર્મને લગતી બધી જ માહિતી તમને 2002 ની મતદાર યાદીમાં જોવા મળી જશે। તમારા માતા પિતા પણ જીવતા છે તો તેમની પણ માહિતી તમે અહીંયા બાજુમાં ભરી શકો છો એટલે બંને માહિતી તમે ભરી શકો છો। જો તમારું પણ નામ 2002 ની મતદાર યાદીમાં છે, તમારા માતા પિતાનું પણ નામ છે તો એ બધી જ માહિતી તમે યાદીમાંથી જોઈને એ બધી જ માહિતી તમને ફોર્મને લગતી બધી જ માહિતી તમને યાદીમાં મળી જશે અને યાદીમાંથી તમે ફોર્મની અંદર માહિતી ભરી શકો છો। તો દોસ્તો આ વિડીયોમાં મેં જે તમને માહિતી આપી એ ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।